ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે અત્યારની હાલની પરિસ્થિતિ કોવિડ-19 ની પરિસ્થિતિમાં બાળકોના અભ્યાસની મુશ્કેલી હોવા છતાં આપણે આજે અંગ્રેજી ધોરણ 10 માટે એક્ટિવ પેસિવ વોઇસ ગ્રામર વિશે માહિતી મેળવવાના છીએ. એ પહેલા હું તમને આજે એના સિલેબસની વાત કરવા માંગુ છું. સરકાર પેપર સ્ટાઇલ બદલવાની છે, એટલે જ્યારે નવી પેપર સ્ટાઇલ આવશે ત્યારે આપણે એના વિશે ચર્ચા કરીશું અને હું તમને એની જાણ કરીશ. પરંતુ અત્યારે એક ટોપિક જે મેજર ટોપિક ગ્રામરમાં છે એ છે એક્ટિવ પેસિવ વોઇસ. ગુજરાતીમાં આપણે એને કહીએ તો કર્તરી અને કર્મણી વાક્ય. કર્તરી અને કર્મણી વાક્ય. એક્ટિવ એટલે કર્તરી અને પેસિવ વોઇસ એટલે કર્મણી. કર્તરી એટલે જેમાં કર્તા મુખ્ય સ્થાને હોય. કર્તા મુખ્ય સ્થાને. જ્યારે કર્મણી વાક્ય રચનામાં કર્મ મુખ્ય સ્થાને. તો આ વાત પરથી તમને લાગતું હશે કે કર્મની વાક્ય રચના એટલે કર્મ હોવું જોઈએ. કર્મ ના હોય તો એનું એક્ટિવ ટુ પેસિવ વોઇસ થઈ શકે નહીં. બરાબર? કાળ પ્રમાણે જુદા જુદા કાળ પ્રમાણે આપણે એને સમજવા માટે પ્રયત્ન કરીશું. હવે હું એક એક્ઝામ્પલ આપું છું અને ત્યાર પછી તમને સમજાવવા માંગુ છું. એક એક્ઝામ્પલ છે, સાદા વર્તમાન કાળનું ઉદાહરણ આપું છું. કાળ છે અંગ્રેજીમાં તમને મેં ભણાવ્યા છે 9મા ધોરણની અંદર. સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, ભવિષ્યકાળ. આમ જુદા જુદા કાળ, ટેન્સીસ. આપણે અંગ્રેજીમાં એને ટેન્સીસ તરીકે ઓળખીએ છીએ. ટેન્સીસ વિશે મેં તમને 9મા ધોરણમાં માહિતી આપેલી છે. બરાબર? તો એ કાળ મુજબ આપણે કર્તરી, કર્મણી, એક્ટિવ ટુ પેસિવ કેવી રીતે વાક્ય રચનામાં ફેરવાય તે વિશે આપણે માહિતી મેળવવાના છે. એ વિશે આપણે શીખવાના છે. બરાબર? એકદમ ઈઝી ચેપ્ટર છે. કર્તરી અને કર્મણી વાક્ય રચના જો તમને આવડી જાય એક્ટિવ પેસિવ તો ઘણા બધા માર્ક્સ મેળવે. બોર્ડની અંદર 4 માર્કનું પૂછાયું હોય છે. એનો વેઇટેજ છે 4 માર્ક્સ. 4 માર્ક્સ અને પેરેગ્રાફ. પણ આપણે અત્યારે જે શીખવાના છે વાક્ય પ્રમાણે અને કાળ પ્રમાણે શીખવા માટે પ્રયત્ન કરીશું. એક્ઝામ્પલ આપું છું. I eat an apple. I eat an apple. આ વાક્ય રચના છે તમે જોશો તો સાદા વર્તમાન કાળમાં છે અને હવે આ કર્તરી વાક્ય રચના કહેવામાં આવે છે. કેમ? કારણ કે એમાં કર્તા મુખ્ય સ્થાને. અંગ્રેજીમાં એમાં આપણે સબ્જેક્ટ કહીએ કર્તા. કોઈ પણ વાક્ય અંગ્રેજીનું હોય તો એની અંદર વર્બ ક્રિયાપદ તો હોય. ક્રિયાપદ એટલે આપણે અંગ્રેજીમાં કહીએ છીએ વર્બ. બરાબર? હવે મેં તમને હમણાં આગળ કહ્યું તે પ્રમાણે કર્તરી ટુ કર્મણી, એક્ટિવ ટુ પેસિવ કરવા માટે ઓબ્જેક્ટની જરૂર પડે. ઓબ્જેક્ટ એટલે કર્મ. બરાબર? તો ઓબ્જેક્ટ મને થોડી ઘણી ખબર છે, પણ આપણે શોધવું હોય તો કઈ રીતે શોધી શકીએ? શોધવા માટેની એક સારામાં સારી પદ્ધતિ છે ક્રિયાપદ ઉપર વોટ કે whom. ફરીથી સાંભળજો. ક્રિયાપદ આગળ છે ઈ. શેની ક્રિયા થાય? ખાવાની ક્રિયા થાય. બરાબર? અને એની ઉપર આપણે વોટ કે whom વડે પ્રશ્ન પૂછે. વોટ એટલે શું, whom જ્યારે વ્યક્તિ હશે ત્યારે whom વડે પ્રશ્ન પૂછવો પડશે. શું કાય છે? તો જે જવાબ મળે એ કર્મ બને છે. બરાબર? જે જવાબ મળે ક્રિયાપદ ઉપર, ફરીથી કહું છું, ક્રિયાપદ ઉપર વોટ વડે પ્રશ્ન પૂછવાથી જે જવાબ આપણને મળે તે ઓબ્જેક્ટ છે, કર્મ છે. બરાબર? તો સમજ પડી ગઈ. કર્મ પહેલો કોઈ પણ વાક્ય
હોય એમાં પહેલા કર્મને શોધવું પડે. તો પહેલો પોઈન્ટ આપણે લખીએ કર્મ શોધવું. ફાઇન્ડ ધ ઓબ્જેક્ટ. ફાઇન્ડ ધ ઓબ્જેક્ટ કેવી રીતે શોધવું એ મેં તમને શીખવાડ્યું. વોટ કે હું વડે પ્રશ્ન પૂછવાનો ક્રિયાપદ ઉપર. વોટ કે હું વડે પ્રશ્ન પૂછવો. ક્રિયાપદ ઉપર વોટ કે હું વડે પ્રશ્ન પૂછીએ અને જે જવાબ મળે એ કર્મ છે. પહેલો પોઈન્ટ આવે આપણે પોઈન્ટ જ્યારે આપણે લખીએ તમારે નોટબુકમાં તમે લખી શકો છો. પછી કર્મ શોધવું પહેલું. કર્મ શોધવા માટેની રીત મેં તમને શીખવાડી. ક્રિયાપદ ઉપર ક્રિયાપદ ઈ એની ઉપર વોટ કે હું વડે પ્રશ્ન પૂછીએ અને જે જવાબ મળે એ કર્મ છે. કર્મ છે એને. હવે આપણે એક્ટિવ ટુ પેસિવ વાક્ય રચના કરીએ. એન એપલ ને આગળ કરીએ ત્યારે પેસિવ વોઇસમાં ફેરવીએ જે વાક્ય. પેસિવ વોઇસમાં ફેરવીએ છે ત્યારે એન એપલ ઉપર આવી જાય. આગળ સોરી ઉપર નહીં પણ આગળ આવી જાય. એન એપલ વાક્યના કાળ પ્રમાણે ટુ બી ના ક્રિયાપદ મૂકવા. એટલે બીનો પહેલા વાક્યના કાળ મુજબ ટુ બી ના ક્રિયાપદ મૂકવા. બરાબર. વર્તમાન કાળ હોય તો is am are. ભૂતકાળ હોય તો was અને were. ભવિષ્યકાળ આવશે ત્યારે will ની સાથે be shall. ભવિષ્યકાળમાં will અને shall હોય. તે ઉપરાંત બીજા મોડલ ઓક્સિલરીઝ એટલે સહાયક ક્રિયાપદો may, can, could, might, must. આ બધા ક્રિયાપદો આવે એટલે સહાયક ક્રિયાપદ તરીકે ઓળખીએ છીએ. અંગ્રેજીમાં આપણે એને મોડલ ઓક્સિલરીઝ કહીએ છીએ. મોડલ ઓક્સિલરીઝ હોય ત્યારે એની પાછળ બી મૂકવું. બરાબર. તો બીજો ફેરફાર આ રીતે થશે. અત્યારે આપણે વર્તમાન કાઢીએ એન એપલ is. એન એપલ જોડે વાક્યના કાળ મુજબ અને કર્મ મુજબ ક્રિયાપદ મૂકવાનું is. બરાબર. મુકાઈ ગયું છે. હવે ત્રીજો ફેરફાર જે કરવાનો થાય એ છે ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂત કૃદંતનું રૂપ મૂકવું. નવમા પાઠમાં તમને ભૂત કૃદંતના રૂપો શીખવાડ્યા અને દરેક ગ્રામર બુકમાં નવમાની 10માની ગ્રામર બુકની અંદર ક્રિયાપદના ભૂતકાળના અને ભૂત કૃદંતના રૂપો. એટલે આપણે જાણે ત્રીજો નિયમ છે ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ મૂકવું. ભૂત કૃદંતનું રૂપ મૂકવું એને આપણે પાસ્ટ પાર્ટિસિપલ પણ કહી શકીએ. અંગ્રેજીમાં પાસ્ટ પાર્ટિસિપલ પણ કહીએ છીએ. ઈટનું ભૂતકાળનું રૂપ થાય છે એટ. ઈટ ભૂતકાળનું રૂપ થાય એટ અને પાસ્ટ પાર્ટિસિપલ ઈટ. બરાબર. ત્રણ વિભાગ પાડી દેવાના. ટુ ઈટ મૂળ ક્રિયાપદ. ભૂતકાળનું રૂપ. ભૂત કૃદંતનું આ છે ક્રિયા. તમારી અંગ્રેજીની નોટની અંદર છેલ્લા પાના ઉપર ત્રણ વિભાગ પાડી દેવાના અને જે પણ ક્રિયાપદો આવે એને ત્રણ રૂપની અંદર ડિવાઇડ કરી દેવાના. પહેલું છે ક્રિયાપદ ટુ ઈટ. એનું ભૂતકાળનું રૂપ એટ એ ઈ. પાસ્ટ પાર્ટિસિપલ ઈટર. એમ દરેક ક્રિયાપદના જો તમને પાસ્ટ પાર્ટિસિપલ ભૂત કૃદંતના રૂપો નહીં આવડે તો
એક્ટિવ પેસિવ આવડી શકે છે. કારણ કે જ્યારે આપણે એક્ટિવ ટુ પેસિવ વાક્ય રચનામાં ફેરવીએ છીએ ત્યારે પાસ્ટ પાર્ટિસિપલના ભૂતપૂર્વના રૂપની જરૂર પડે અને ભૂતપૂર્વનું રૂપ આપણને મોઢે થયેલું હોવું જોઈએ. તો દરેકે પોતાની નોટની અંદર આ ત્રણ વિભાગ પાડીને લખો. હવે આપણે એક્ઝામ્પલ પર જઈએ. એન એપલ ઇઝ પાસ્ટ પાર્ટિસિપલ નો ફોર્મ ઈટન. હવે છેલ્લો ફેરફાર બાય લગાવી અને કરતા એનું કર્મ વિભક્તિનું રૂપ મૂકવું. કર્મ વિભક્તિનું રૂપ આઈનું શું થાય? ની. આઈનું ની. બરાબર. વી હોય તો અસ થાય. એ આપણો કે ચાર્ટ છે. એ ચાર્ટ પર હું ગાડી તમને લખીને બતાવી દઉં. આ ત્રણ નિયમો તૈયાર. બરાબર. બોર્ડ નાનું પડે છે પણ જોઈએ છે. અંગ્રેજીમાં ત્રણ પ્રકારની વિભક્તિ છે. કર્તા વિભક્તિ, માલિકી વિભક્તિ અને ત્રીજું છે કર્મ વિભક્તિ. કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ, સર્વનામ. તમે નોટમાં લખો તો આ રીતે લખજો સર્વનામ. બરાબર. પહેલો પુરુષ એકવચન છે આઈ. પહેલો પુરુષ એકવચન આઈ. કર્તા વિભક્તિમાં થાય આઈ. આપણે એક્ઝામ્પલ માં લીધેલું છે. બરાબર. આઈ. એની જ્યારે માલિકી વિભક્તિ કરીએ આઈ એટલે હું અને માલિકી વિભક્તિ કરીએ તો મારું. આ મારી પેન તો માય. બરાબર. આઈ માલિકી વિભક્તિ થાય માય. કર્મ વિભક્તિ આપણે મૂક્યો અહીં ગાડી એક્ઝામ્પલ ની અંદર મી થાય મને. એનો અર્થ થાય છે મને. શું અર્થ થાય? મને. મને તમારી પેન મને આપો. give me pen. give me your pen. બરાબર. હું ગુજરાતીમાં લખું છું. તમારી નોટ ઉપર લખજો મારું અને મને. બરાબર. આઈ હું માય મારું મી મને. પહેલો પુરુષ એકવચન. બીજો પુરુષ એકવચન તમે જાણો છો યુ. બીજો પુરુષ એકવચન યુ. તું કે તમે. તું કે તમે. ગુજરાતી એનો થાય યુ. તું કે તમે. બરાબર. માલિકી. માલિકી વિભક્તિ આ થાય તો હું તો મારું. એ રીતે તું તો તારું. યો. યો તારું કે તમારું. બરાબર. અને કર્મ વિભક્તિ give him a pen. give you a pen. તો પ્લીઝ ગીવ મી યોર પેન. આપણે જ્યારે યોર કરીએ ને એ રીતે આપણે માલિકી વિભક્તિનો ઉપયોગ કરીએ એ રીતે કર્મ વિભક્તિનો ઉપયોગ કરીએ ત્યારે યુ તમે યુ નો ઉપયોગ થાય. આ રીતે મી. બરાબર. ત્રીજો પુરુષ એકવચન એમાં આપણે જાણીએ ને હી શી અને ઇટ. હી શી અને ઇટ જાણીએ કે આપણે ઈ પુરુષ પ્રજાતિ માટે, શી સ્ત્રી પ્રજાતિ માટે અને ઇટ નાન્યતર જ્ઞાતિ ઓબ્જેક્ટ જુદી જુદી વસ્તુઓ દર્શાવવા પ્રાણીઓ માટે વગેરે માટે આપણે ઈટનો ઉપયોગ કરીએ છીએ. અને એનો અર્થ કરતા કે તેણી અને તી એનો અર્થ. માલિકી વિભક્તિ જોઈએ હી. give me a pen. give him a pen. he નું શું થાય? him. Oh sorry his. હા. she is his sister. હા. એની બેન છે his. અને માલિકી વિભક્તિ થાય give him a pen. તેને તેનું. she નાન્ય સ્ત્રી પ્રજાતિ માટે her. તેણીનું her. તેણીને. it નાન્યતર જાતિ માટે આપણે વાપરીએ ને ઓબ્જેક્ટ હોય, પ્રાણીઓ હોય, વસ્તુ હોય એ બધું દર્શાવવા માટે આપણે itનો ઉપયોગ કરીએ. માલિકી વિભક્તિ એની પાસે its. અપોસ્ટ્રોફી s નથી, ખાલી s જ લગાવવાનું. its
બરાબર એનો અર્થ થાય કે તેનું અને કર્મ વિભક્તિ થાય કે ઈ તેને બરાબર તો આ રીતે સર્વનામ આપણે જાણીએ કે પહેલો પુરુષ એકવચન બીજો પુરુષ એકવચન ત્રીજો પુરુષ એકવચન હવે આપણે બહુવચન તરફ જઈશું આગળ પહેલો પુરુષ બહુવચન તમે જાણો છો વી આટલો આ તો બેઝિક કરે છે પાંચમા ધોરણમાં તો આપણને આવડતું હોય વી એટલે અમે એની માલિકી વિભક્તિ થાય છે વી એટલે ધીસ ઇઝ અવર કન્ટ્રી આ અમારો દેશ છે વી એટલે અવર માલિકી વિભક્તિ અમારું અને એનો કર્મ વિભક્તિ થાય છે અસ અમને બરાબર બીજો પુરુષ બહુવચન થાય યુ એ આવી ગયું છે યુ વિશે આપણે જોઈએ કે આપણે એકવચન અને બહુવચન બંને સરખું છે યુ યોર અને યુ અને છેલ્લું છે ત્રીજો પુરુષ બહુવચન તમે જાણો છો દે એટલે તેઓ એની માલિકી વિભક્તિ થાય ધેય તેઓનું અને ધેમ તેઓને તો આ છે સર્વનામો તમને આગળ તમારી નોટબુકમાં લખી દેવા બરાબર ગમે ત્યારે જરૂર પડે આ રીતે જ્યારે આપણે એક્ટિવ ટુ પેસિવ કરીશું ત્યારે કર્મ વિભક્તિના રૂપોની જરૂર પડશે જે રીતે ભૂતપૂર્વના રૂપની જરૂર પડશે એ રીતે સર્વનામની અંદર કર્મ વિભક્તિના રૂપો આ હશે તો મી થશે યુ હશે તો યુથ રહેશે ઈ હશે તો યુઝ નામ હોય તો નામ જ મૂકી દેવાનું કોઈ વ્યક્તિનું નામ આપેલું હોય જ્યારે કે એક્ઝામ્પલ આદિત્ય તો આદિત્ય નામ જ મૂકી દેવાનું એનો બધી હિમ કરવાની જરૂર નથી આપણે અહીં પાઠ્ય કરેલું છે એપલ ઇઝ ઇટન બાય મી બરાબર તો આટલું તમારી નોટબુકમાં લખી દો નિયમો સમજીએ બરાબર 3 નિયમો અને છેલ્લો ચોથો નિયમ છે બાય મૂકી કર્તાનું કર્મ વિભક્તિનું રૂપ મૂકવું બસ આ 4 નિયમો આવી ગયા એટલે એક્ટિવ પેસિવ આવી એક્ટિવ પેસિવ ગ્રામરનો મેજર પોઈન્ટ છે બરાબર બોર્ડની અંદર મેં તમને કહ્યું તે પ્રમાણે 4 માર્ક્સનો પેરેગ્રાફ પૂછાય છે બરાબર વાક્ય સાદા વાક્યો આવી શકે વિધાન વાક્યો આવી શકે પ્રસ્તાવ વાક્ય બધા આપણે જોવાના જ છે પછી બરાબર પણ આ તો તમને પહેલા નિયમો એના જણાયા નિયમો ગણો રૂલ્સ રેગ્યુલેશન ગણો જે ગણો આના પ્રમાણે કામ ચાલે પહેલો નિયમ મેં તમને કહ્યો 4 નિયમો તમને લખાયા છે આગળ જોઈ રહ્યા છે આપણે તમે જોઈ લો બરાબર તમારી નોટબુકમાં ઉતારી દો એટલે તમને સારી રીતે સમજણ પડે બધાએ મોઢે કરી નાખવાના છે સર્વનામો અને ભૂતપૂર્વ નામો મેં તમને કહ્યું તે પ્રમાણે તમારા ચોપડાના છેલ્લા પેજ ઉપર 3 રૂપ લખવા ક્રિયાપદના ભૂતકાળનો બરાબર અને ભૂતપૂર્વ આટલા 3 રૂપો લખવાના દિવસ દરમિયાન આપણે ઘણી બધી ક્રિયાઓ કરીએ છીએ બધી જ ક્રિયાઓના એ બધી ક્રિયાઓ એ બધા ક્રિયાપદ કહેવાય છે ઈટ બરાબર પ્લે ઉઠવું રમવું ખાવું પીવું બધી જ ક્રિયાઓ છે એ બધા ક્રિયાપદના રૂપો ભૂતકાળના રૂપો અને ભૂતપૂર્વના રૂપો આપણે તૈયાર કરી દેવા તો આ એક્ટિવ પેસિવ તમને સારી રીતે આવે એક એક્ઝામ્પલ આપેલું છે એક્ઝામ્પલ તો આપણે એક્ટિવ પેસિવના નિયમો જોઈ ગયા એ પ્રમાણે એક એક્ઝામ્પલ જોયું હવે હું તમને 5 વાક્યો બીજા તમને આપી અને તમને સમજાવવા માંગુ છું પહેલું વાક્ય છે Neha writes a letter. તો નિયમ પ્રમાણે આપણે જોવા જઈએ તો વાક્યની અંદર કર્મ
શોધવું પડે પહેલું. કર્મમાં આપણને ક્રિયાપદ છે રાઇટ્સ, લખવાની ક્રિયા કરીએ ને શું લખે છે? પ્રશ્ન પૂછે તો શું લખે છે? તો જવાબ મળે આપણને અ લેટર. અ લેટર કર્મ, ઓબ્જેક્ટ, વર્બ, નેહા છે શબ્દ, કર્તા, ક્રિયાપદ અને કર્મ. મેં તમને શીખવાડ્યું તે પ્રમાણે એનો આન્સર આપણે જવાબ 80 પોઈન્ટમાં મેળવવા માટે અ લેટરને આપણે આગળ લાવવાનું. અ લેટર વાક્યનો કાળ અને કર્મ મુજબ ટુ બી નો ક્રિયાપદ મૂકો. વાક્યનો કાળ છે સાદો વર્તમાન કાળ. તમે જોશો એસ ક્રિયાપદની અંદર 10 સમયનું છે. નેહા રાઈટ, નેહા ત્રીજો પુરુષ એક વચન, છોકરી છે એના માટે આપણે સર્વનામ વાપરી શકીએ શી. સર્વનામ વાપરી શકીએ શી, બરાબર. ક્રિયાપદ પાછળ એટલા માટે એસ મૂકવામાં આવે છે રાઇટ્સ, બરાબર. અંદર 10 સમયનું છે એટલે સાદો વર્તમાન કાળ છે. અને કર્મ છે, કર્મ સાદો વર્તમાન કાળ હોવાથી બી નું ક્રિયાપદ કાળ અને કર્મ મુજબ મૂકવાનું. કર્મ છે લેટર, અ લેટર એટલે બી નું ક્રિયાપદ લાગે is, બરાબર. હવે બીજો નિયમ મેં તમને કહ્યો હતો, સોરી ત્રીજો નિયમ, આ બીજો નિયમ છે is ટુ બી ના ક્રિયાપદ મૂકવા. ત્રીજો નિયમ છે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ મૂકવું. રાઈટ, તો past participle થાય written. ત્રણ રૂપમાં આપણે જોઈએ ટુ રાઈટ એટલે લખવું, ભૂતકાળનું રૂપ થાય wrote, WROTE, બરાબર. ભૂતકાળનું રૂપ લખ્યું. અને past participle written. તો આ ત્રણ રૂપ આપણે જેની જરૂરિયાત છે એ છે ભૂતકૃદંતનું રૂપ. A letter is written by. આમ કર્મનું પ્રત્યેક રૂપ કે પણ નામ હોય તો શું મૂકવાનું? નામ, એટલે નેહા, બાય નેહા. આ એક્ઝામ્પલ આપ્યું. આ બીજું વાક્ય પણ આપણે કર્યું. હવે બીજું જે વાક્ય કરવાના છે આપણે ભૂતકાળ કરીશું એટલે આપણને કાળ પ્રમાણે ખબર પડે, બરાબર. જોઈએ. Chintu broke the window yesterday. Chintu broke the window yesterday. તો વાક્યના શબ્દો પરથી તમને એનો ભાવ અને કાળ ખબર પડી ગઈ હશે. yesterday શબ્દનો ઉપયોગ થયો છે એટલે ગઈકાલે, એટલે ભૂતકાળનું રૂપ છે. ક્રિયાપદ જોઈએ તો પણ આપણને ખબર પડે બ્રેકનું ભૂતકાળનું રૂપ આપેલું છે રો, BROKE, એટલે એની અંદર did સમય રૂપે આપણે જાણીએ did, બરાબર. પણ આપણે એક્ટિવ પેસિવ કરવાનું છે. એક્ટિવ પેસિવ કરવાનું એટલે પહેલું શું કરવું પડે? ઓબ્જેક્ટ શોધવું પડે. ઓબ્જેક્ટ તમને શું તોડ્યું? તો જવાબ મળે આપણને ધ વિન્ડો. ઓબ્જેક્ટ, બરાબર. આ છે વર્બ અને આ છે ચિંતુ સબ્જેક્ટ, બરાબર. ધ વિન્ડો ને આપણે કર્તાના સ્થાને મૂકીએ, ધ વિન્ડો, બરાબર. આઈધર પહેલો નિયમ પૂરો. બીજો નિયમ થાય છે શરૂ. કર્મ અને કાળ મુજબ ઉભીનું ક્રિયાપદ મૂકવું. ધ વિન્ડો, બરાબર, એક વચન છે એની સાથે ભૂતકાળનું રૂપ મૂકવાનું. કાળ છે ભૂતકાળ, was. The window was. past participle નું રૂપ આપણને આવડતું હોવું જોઈએ. break, broke અને broken. past participle ના બધાએ મોઢે કરી નાખવાના રાખીને પોતાના ચોપડાની અંદર. The window was broken by. નામ હોય તો નામ જ મૂકી દેવાનું. ચિંતુ yesterday. તો એક વાક્ય થયું વર્તમાન કાળ, બીજું વાક્ય આપણે કર્યું ભૂતકાળ, ત્રીજું વાક્ય આપણે જોવાના છે ભવિષ્યકાળ કે સહાયકારી ક્રિયા. will, shall, may, might, must વગેરે જે ક્રિયાપદો છે એને સહાયકારી ક્રિયાપદ પણ ગુજરાતીમાં કહે છે. અંગ્રેજીમાં એને મોડલ ઓક્સિલરીઝ કહે છે. તો એવા વાક્યો આવે ત્યારે મેં તમને કહ્યું છે ત્યારે બી નો ઉપયોગ કરે. is એમ આ કે મોસ્ટ નો ઉપયોગ થશે નહીં. એની અંદર આપણે એનો ઉપયોગ કરવો પડે.
ઓકે ભૂતકાળમાં વોઝ અને વરનો વર્તમાન કાળની અંદર ઇઝ એમ આરનો ઉપયોગ કરવો હોય જોઈએ ભવિષ્યકાળ all students will write will draw pictures tomorrow. तो वाक्य તમે જોશો તો તમને સમજ પડશે ભવિષ્યકાળનું વાક્ય છે વિલનો ઉપયોગ કર્યો છે વિલ આ સહાયકારી ક્રિયાપદ પણ છે all students will draw શેની ક્રિયા લાગે દોરવાની ક્રિયા draw એટલે દોરવું બરાબર pictures tomorrow ક્રિયાપદ ઉપર વોટ કેવું મળે પહેલો નિયમ વોટ કેવું મળે પ્રશ્ન પૂછે draw શું દોરે છે તો જવાબ આપણને શું મળે pictures object pictures आंसर જોઈએ pictures से આપણે પ્રકારના સ્થાને મૂકીએ pictures અને અંદર વિશે અમારા આવી શકે ને કારણ કે ભવિષ્યકાળની will એટલે will નું will મૂકવાનું અને નિયમ મેં તમને લખાવ્યું તે પ્રમાણે will પછી લાગે be ખૂબ જ અગત્યનો નિયમ છે be બધામાં be ના આવે વર્તમાનકાળ ભૂતકાળમાં બે આવતો નથી ખાલી ભવિષ્યકાળ અને સહાયકારી ક્રિયાપદ મે માય કેન કુડ એ બધા સહાયકારી ક્રિયાપદની અંદર નો ઉપયોગ કરવામાં આવે will be ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ ક્રિયાપદ તમે જાણો છો draw નું ભૂતકાળનું રૂપ થાય view અને past participle નું રૂપ શું થાય drawn D R A W N ફક્ત એને જ લગાવો pictures will be drawn by કરતા આપેલો છે all students કોઈ વિભક્તિ રૂપ કરવાની જરૂર નથી ત્યાં all students tomorrow તો આ રીતે બધાના વર્તમાનકાળ ભૂતકાળ ભવિષ્યકાળ એ બધાના એક્ટિવ ટુ પેસિવ વાક્ય રચના કરી શકાય તો ઘરે જે તમારે હોમવર્કમાં બીજા પીરિયડ જ્યારે બીજો પીરિયડ લેવામાં આવશે ત્યારે આપણે તમે લોકોએ 5 વાક્યો કરેલા હોવા જોઈએ હોમવર્કની અંદર વર્તમાનકાળ ભૂતકાળ અને ભવિષ્યકાળ બરાબર તો આવતા ક્લાસની અંદર આપણે બીજા વધારાના વાક્યો જોઈશું ઓકે